ગાડી ધોવરાવી, લચ્છી પીધી, વાડીએ ગયા, ખાંડ લઈ આવ્યા, રસકો વાળ્યો, પેરપાટ લઈ આવ્યો, ગાજર ખેયા. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ફ્રી સ્વાગત કરું છું તમારું બધાને મારા ન્યુ વ્લોગમાં. આજે હું આવી ગયો છું ગાડી, કારણ કે ગાડી ધોરાવવાની હતી ને એન્જિનના ચેમ્બર મેં ધોરાવા આપ્યા હતા એ લેવા માટે. એન્જિનના ચેમ્બર લઈને આવી ગયા તમે સ્પેર પાર્ટ લેવાની, અને થોડુંક બોરિંગ કામ આપ્યું હતું એ પણ લેવાનું હતું. એની યારે જમ્પર પણ લેવાના હતા જેના બોલ કાઢવાના હતા. થોડા દિવસથી ગરમી બહુ પડે છે ને ઉનાળો શરૂ થવાનો છે, તો પીલી દીવાઈ એક ગ્લાસ લચ્છી. ગાડીએથી આવ્યો તરત ખાંડ લેવા નીકળી પડ્યો. ગેરેજ જવાની જગ્યાએ ખાંડ લેવા જવું પડ્યું. પછી ભાઈ ડાયરેક્ટ ગયા અમે વાડીએ, કારણ કે આ ઝટકો ચાલુ કરવાનો હતો. આ ભાઈબંધની વાડીએ છણ્યા કર્યા છે. એ ઝટકો ચાલુ કરીને જતા હતા ત્યાં તો અમારા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ ગાજર ખેહીને આવવાના છે વાડીએથી ગાયોને ખવડાવવા માટે. તો પછી શું હોય, આવી ગયા હું ને મારો ભાઈબંધ ગાજર ખેવા માટે. આ લઈ લીધી કોદાળી, એક પછી એક ગાજરનો ઢગલો કરી દીધો. અને હા, અમે બે શીખાવા હતા એટલે નવનીતભાઈ ફૂલ મદદ કરવા આવી ગયા હતા. પણ હું થોડો ઓછો ઉતરું. પછી તો ભાઈ કોદાળી મેં લઈ લીધી, હું ગાજર ખેવા લઈ ગયો. પણ ગાજર એટલા ભારે હતા ને ત્યાં ભાઈબંધ રાયડું નાખવા મળ્યો, બોલવા મળ્યો, આ ઉસકતું નથી, લેવડાવવા આવો મનાને કે મનાને લેવા આવે. હું કહેવત છે, બોલે એના બોર વેચાય. પણ અમારે કાંઈ મેળ ન આવ્યો. રસકો વાળીને આવી ગયો સીધો ઘરે જો તરત દેરીએ જવાનો સમય થઈ ગયો હતો. હા, એની યારે દેરીએ જાવ, પણ હારો મારે દનિયા પણ ભરવાના હોય. નવા દનિયા ચાલુ કર્યા છે દૂધ ભરવાના. તમારે ગાય ભેંસ નું ઓર્ગેનિક દૂધ જોતું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. પણ આજના આખા મારા વ્લોગમાં મેં મારું ગેરેજ દેખાડ્યું જ નહીં. ગેરેજ નો આવે એવું વ્લોગમાં બને. હું જાતો તો ઘરે ને વચ્ચે રસ્તામાં મળી ગયો છોટુભાઈ, ઈ પણ જાતો તો દેરીએ દૂધ ભરીને ઘરે. પછી તો હું હોય આવી ગયો ભાઈ મારા ગેરેજ. ગેરેજે આપણે બધી સાફ સફાઈ કરવાની તો બહુ બાકી હતી, કારણ કે રાતનો સમય હોય ને આપણે આખો દિવસનું કામ કર્યું એટલે વિખરણ શિક્ષણ તો કરી નાખ્યું ગેરેજ ની અંદર. નાને લચ્છી પીતે ને ત્યાં તાપણું કરે છે. હાલો તે આજના વિડીયો ના સમાપ્તિ કરવી. મળીએ બીજા વિડીયોમાં. ફોલો કરવાનું ભૂલતા નહીં.